જ્યારે મારા લગ્ન થતા હતા ત્યારે ગોર મહારાજે ઊભા થઈને બધાને કહી દીધું કે આ બંને લગ્ન કરી રહ્યા છે, કોઈને કાંઈ તકલીફ હોય તો અત્યારે જ કહી દેજો. ત્યાં પાછળથી એક લેડીઝ 100 મહિનાનું છોકરું તેડીને આગળ આવી. ખતમ. અને આ લેડીઝને જોઈને મારી ઘરવાળીએ મને મંડપમાં 2 લાફા માર્યા. બાય બાય ટાટા. અને મારા હાળાએ તો મને ખૂણામાં લઈ જઈને ઢીબડી નાખ્યો. અને ઓલી કૂતરા જેવી મારી પાટલા હોય તો મારી ભાડી લીધેલી શેરવાની ફાડી નાખી. અને પાછળ બેઠા બેઠા મારા હાહુ મારા વાહામાં ધબા મારવાનું ચાલુ જ હતું ત્યાં મારી નજર હામી ડેલીએ ગઈ. અને એ ડેલીએથી મારા કાકાજી હારા પરોણાનો હોટો લઈને આવ્યા આવે. અને ઈ પરોણાનો હોટો મારી પાસે પોગે ઈ પેલા મેં ઓલી લેડીઝને કીધું કે બેન તારી કઈક ભૂલ થાય છે, હું ઈ નથી. જ્યાં ઈ લેડીઝ કે મને પાછળ સંભળાતું નહોતું ને એટલે હું આગળ આવીશું ભાઈ. લેવા દેવા વગર મને બધાય ધોઈ નાખ્યો. પછી મારા હાળો જવતલવામાં આવ્યો ને તોય કહી દીધું ભાઈ શેટો ઉભો રહીને જવતલવામાં જેવો.